ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને જૂનાગઢ સહિતના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 97 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ ભાવનગરના ઉમરાળામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જે બાદ બરવાળામાં 3 ઇંચ, ધોલેરામાં 2.24 ઇંચ, ધંધુકામાં 2.9 ઇંચ, વલ્લભીપુરમાં 2 ઇંચ, રાજકોટમાં 1.73 ઇંચ, પેટલાદમાં 1.65, ખંભાતમાં 1.34, તો થાનગઢમાં 1.18 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 20 જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. સવારથી જ ભાવનગર જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બોટાદમાં પણ વાહનો અને લોકો ફસાયા હોવાથી વિગતો પણ સામે આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.